બાળપણમાં આપણે બધાએ તરસ્યા કાગડાની વાર્તા તો સાંભળી જ છે, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ વાર્તા ખાલી બાળકો માટે જ નથી? ખરેખર તો એમાં જીવનના મોટામાં મોટા પડકારોનો સામનો કરવાની ચાવી છુપાયેલી છે. તો ચાલો આજે આપણે આ જાણીતી વાર્તાને એક તદ્દન નવા દૃષ્ટિકોણથી જોઈએ. આ સવાલ વિચારવા જેવો છે, નહીં કે ભાઈ એક સાદી સીધી લાગતી બોધકથામાં આધુનિક સમસ્યાઓ ઉકેલવાની તાકાત ક્યાંથી આવી? ચાલો આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો વાર્તાની શરૂઆત જ એકદમ ગંભીર સ્થિતિથી થાય છે. એક કાગડો જે તરસથી ટળવળી રહ્યો છે, તેની પાસે સમય ખૂબ ઓછો છે અને મદદ માટે દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. આ કોઈ નાની સૂની મુશ્કેલી નથી, આ તો જીવનમરણનો ખેલ છે. મૂળ વાર્તાના આ શબ્દો જ પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માટે પૂરતા છે. કાગડા માટે એક પળ કિંમતી હતી. જો થોડી જ વારમાં પાણી ન મળત તો તેનું મૃત્યુ નક્કી જ હતું. અને પછી અચાનક એને દૂર એક ઘડો દેખાયો. એના જીવમાં જીવ આવ્યો. એને થયું કે બસ હવે તો તરસ છિપાઈ જશે. એના માટે આશાનું એકમાત્ર કિરણ હતું. એ ક્ષણ ખૂબ જ આનંદની હતી. પણ વાર્તામાં અહીં જ તો એક નવો વળાંક આવે છે. ઘડો તો મળ્યો, પણ પાણી પીવું ધાર્યા જેટલું સહેલું નહોતું. ઘણીવાર આપણી જિંદગીમાં પણ બરાબર આવું જ બને છે, નહીં? ઉકેલ સાવ સામે દેખાતો હોય પણ આપણા પહોંચની બહાર હોય. તો અસલી સમસ્યા હતી શું? જુઓ, લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું, પાણી પીવું. પણ મોટો અવરોધ એ હતો કે ઘડામાં પાણીનું સ્તર એટલું નીચું હતું કે કાગડાની ચાંચ ત્યાં પહોંચી જ નહોતી શકતી. હવે આનો ઉકેલ કઈ રીતે લાવવો? તો શરૂઆતમાં તો કાગડાએ શું કર્યો? એણે સીધી તાકાત અજમાવી. ઘડાને તોડવાની કોશિશ કરી, એને ઉથલાવી દેવાનો પ્રયત્ન કર્યો, પણ કશું જ કામ ન આવ્યું. આનાથી એક વાત તો સાબિત થઈ ગઈ કે દરેક સમસ્યાનો ઉકેલ ફક્ત જોર લગાવવાથી નથી મળતો. અને જ્યારે તાકાત કામ ન લાગી, ત્યારે જ કાગડાએ બુદ્ધિ વાપરવાનું વિચાર્યું. આ જ ખરો ટર્નિંગ પોઈન્ટ હતો. એણે પોતાની નિષ્ફળતામાંથી શીખીને એક નવો રસ્તો શોધવાનું નક્કી કર્યું. આ જ કહેવાય વિચારસરણીમાં બદલાવ. જુઓ, કાગડો હાર માનીને ઉડી ન ગયો. એ એક ક્ષણ માટે રોકાયો અને શાંતિથી પરિસ્થિતિનું અવલોકન કર્યું. એણે આજુબાજુ નજર દોડાવી અને વિચાર્યું કે બીજું શું કરી શકાય. આ ભલે એક નાની ક્રિયા લાગે, પણ મોટા પરિવર્તનની શરૂઆત અહીંથી જ થઈ. કાગડાએ જે ગુણ બતાવ્યો ને, એને જ ચાતુર્ય કહેવાય. મતલબ કે પોતાની બુદ્ધિનો, પોતાની સમજનો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો. આપણી આસપાસ જે પણ સાધનો ઉપલબ્ધ હોય એનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની કળા એટલે ચાતુર્ય. તો ચાલો હવે જોઈએ કે કાગડાએ કઈ રીતે એક સ્માર્ટ યોજના બનાવી અને એને સફળતાપૂર્વક પાર પણ પાડી. આ કોઈ જાદુ નહોતો, આ તો એકદમ વિચારીને, સમજીને બનાવેલી યોજનાનું પરિણામ હતું. આ આખી પ્રક્રિયા જુઓ કેટલી તાર્કિક છે. સૌથી પહેલાં એણે આસપાસનું નિરીક્ષણ કર્યું અને એને કાંકરા દેખાયા. પછી એના મગજમાં વિચાર આવ્યો કે જો આ કાંકરાને ઘડામાં નાખવામાં આવે તો પાણી ઉપર આવી શકે છે. અને પછી તો બસ એણે કામ શરૂ કરી દીધું. એક પછી એક કાંકરો ઉઠાવ્યો અને ધીરજપૂર્વક ઘડામાં નાખવાનું ચાલુ રાખ્યું. અને પરિણામ ધાર્યા મુજબ જ આવ્યું. ધીમે ધીમે એક કાંકરા સાથે પાણીનું સ્તર ઉપર આવતું ગયું અને છેવટે કાગડાની પહોંચમાં આવી ગયું. જે કામ પહેલાં અશક્ય લાગતું હતું તે હવે શક્ય બની ગયું હતું. આ ચાર્ટ પર એક નજર નાખો, બધું સ્પષ્ટ થઈ જશે. તાકાતવાળી રીત નિષ્ફળ, પરિણામ 0. અને બુદ્ધિવાળી રીત એકદમ સફળ. આનાથી એ જ શીખવા મળે છે કે ખાલી મહેનત કરવી જરૂરી નથી, સાચી દિશામાં સ્માર્ટ રીતે મહેનત કરવી જરૂરી છે. તો આ આખી વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? આ ખાલી કાગડાની વાર્તા નથી, પણ જીવનનો એક બહુ મોટો પાઠ છે. ચાલો એના મુખ્ય બોધપાઠને સમજીએ. આપણે બધાએ આ કહેવત તો સાંભળી જ છે, જ્યાં ચાહ ત્યાં રાહ. પણ આ વાર્તા એમાં એક નવી વાત ઉમેરે છે. એ શીખવે છે કે ખાલી મનમાં ઈચ્છા હોવી પૂરતી નથી, એ ઈચ્છા પૂરી કરવા માટે સાચો રસ્તો શોધવાની અને એના પર ચાલવાની ધગસ હોવી જોઈએ. આ કોષ્ટક આખી વાતનો સારાંશ છે. એક તરફ છે પશુબળ, જેનો રસ્તો તોડફોડ અને વિનાશનો હતો, અને બીજી તરફ છે વ્યૂહાત્મક વિચારસરણી, જેનો રસ્તો નિરીક્ષણ, વિશ્લેષણ અને રચનાત્મકતાનો હતો. એકનું પરિણામ નિષ્ફળતા તો બીજાનું સફળતા. આનાથી વધુ સ્પષ્ટ સરખામણી શું હોઈ શકે? તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા જીવનમાં એવો કયો ઘડો છે, એટલે કે એવું કયું લક્ષ્ય છે જે આપણને અશક્ય લાગી રહ્યું છે?
અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણી આસપાસ કયા કાંકરા પડેલા છે, એટલે કે આપણી પાસે એવા કયા સાધનો, કઈ આવડત અને કયું જ્ઞાન છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. જુઓ, આ વાર્તા આપણને માત્ર જવાબ નથી આપતી, પણ જવાબ કેવી રીતે શોધવો એ શીખવે છે.